રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે। રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાનું અનુમાન। ઉત્તર ભારતમાં પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વરસશે। બંગાળની ખાડી તરફ ભેજ મળતા હવામાનમાં પલટો આવશે। 27 ડિસેમ્બરના માવઠાની તીવ્રતા વધુ રહેશે। રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ગામોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે। વાવ, થરાદ, તાનેરા, અમીરગઢ, ઇકબાલગઢમાં કમોસમી વરસાદ વરસશે। ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારમાં પણ માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે। છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારમાં તીવ્ર માવઠાની શક્યતા। તો 27 અને 28 ડિસેમ્બરના અમદાવાદ, ગાંધીનગરમાં વરસશે વરસાદી ઝાપટા। દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા, ડાંગ, વલસાડમાં પણ હળવા ઝાપટાનું અનુમાન છે। સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા નહીવત। સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારમાં માવઠાના ખતરો જે છે તે નહીં જોવા મળે। 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આ માવઠાના ઝાપટાઓ છે એ રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લેશે। એટલે કે અત્યારે જોવા જઈએ તો ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે। એ સાથે ઉત્તર ભારતના પહાડો ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનું બહોળું સર્ક્યુલેશન છે અને એની અંદર 850 HPA લેવલ અને 700 HPA લેવલે મોટા પ્રમાણમાં ભેજ છવાયેલો છે અને સૌથી વધારે ભેજ છે એ બંગાળની ખાડી તરફથી એ સર્ક્યુલેશનને મળી રહ્યો છે, જેને કારણે આ સર્ક્યુલેશન મજબૂત બન્યું છે, જેને કારણે આજે 26 ડિસેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને આ 3 દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે, જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે।